શું પોલીસ સીસીટીવી ફૂટેજ આપવાની ના પાડે છે અથવા તો સીસીટીવી ફૂટેજ નથી આપતી? તો ગભરાવાની જરૂર નથી. માહિતી આયોગ સ્પષ્ટ કરે છે કે અરજદારને સીસીટીવી ફૂટેજ આપવા પડશે. આપણા ભાભર તાલુકામાં ભાભર પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે 27/7/2026ના રોજ 17/7/2026ના રોજ આયોગે કરેલા આદેશ અનુસાર 27/7/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાંથી અરજદારને સીસીટીવી ફૂટેજ આપવામાં આવેલા છે. તો વાત કરીએ એ અરજદારની સીસીટીવી ફૂટેજ માટેની પોતાની રજૂઆતની, ક્યાંથી આ શરૂઆત થાય છે અને કેટલા સુધી આગળ રજૂઆત કરતા અંતે સીસીટીવી ફૂટેજ મળે છે. જોઈએ. ભાભર નવા પરમારવાસમાં રહેતા પરમાર નરેશભાઈ બાબુભાઈ, જેઓ પોતે આપેલી અરજીના અનુસંધાનમાં ભાભર પોલીસ સ્ટેશન ખાતે 12/3/2026ના રોજ પૂછપરછ માટે જાય છે, જ્યાં પૂછપરછ દરમિયાન જમાદાર ટેબલ પર એવી પરિસ્થિતિ સર્જાય છે જે ફરિયાદીને અનુકૂળ આવતી નથી અને ફરિયાદી એટલે કે અરજદાર નરેશભાઈ બાબુભાઈ પરમાર, તેઓ બીજા જ દિવસે 13/3/2026ના રોજ આરટીઆઈ અધિનિયમ 2005 હેઠળ સવારે 9:30 થી 10:15 સુધીની સીસીટીવી ફૂટેજ નમૂના કની અરજી કરી તેમજ સીસીટીવી ફૂટેજને લગતા સર્ક્યુલર પરિપત્રોની નકલ માહિતી રૂપે માંગે છે, જેનું ભાભર પોલીસ સ્ટેશન દ્વારા જાહેર માહિતી અધિકારી દ્વારા પીઆઈ શ્રી દ્વારા કોઈ પણ પ્રકારનો વળતો જવાબ આપવામાં આવતો નથી. હકીકતમાં તેની સમય મર્યાદા 30 દિવસની હોય છે. 30 દિવસની સમય મર્યાદા પછી પણ અરજદારે રાહ જોઈ કે કંઈક જવાબ આવશે, પરંતુ 30 દિવસ ઉપર પછી પણ 15 દિવસ જેવું વધારે થઈ ગયું, પરંતુ કોઈ જવાબ મળેલો નહીં. જેથી કરી અરજદારે પ્રથમ અપીલ અધિકારી શ્રી દિયોદર સબ ડિવિઝન ઓફિસમાં અપીલ દાખલ કરી 17/4/2026ના રોજ 17/4/2026ના રોજ દિયોદર સબ ડિવિઝનમાં પ્રથમ અપીલ અધિકારી શ્રીએ રૂબરૂ સુનાવણી 2/5/2026ના રોજ રાખી અને પત્ર દ્વારા જાણ કરી. 2/5/26ના રોજ પ્રથમ અપીલ અધિકારી શ્રી સમક્ષ રૂબરૂ સુનાવણીમાં હાજર થયા બાદ પ્રથમ અપીલ અધિકારીએ હુકમ કર્યો કે અરજદારને 7 દિવસની અંદર માહિતી પૂરી પાડવી અને આ હુકમ બાદ ભાભર પોલીસ સ્ટેશન દ્વારા જવાબ તો આપવામાં આવે છે, પરંતુ માહિતી નહીં, માત્ર જવાબ. હવે જવાબ કેવો છે? જવાબ એવો છે કે પોલીસ સ્ટેશનમાં સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી ફૂટેજ લગાવેલા હોય છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદી, શાહેદો તેમજ બાતમીદારો પણ આવતા હોય છે, જેઓની માહિતી વિશાળ જનહિતમાં પ્રગટ કરવાની જણાતી ન હોય કાયદાની કલમ 8D મુજબ નકારવામાં આવે છે. હવે આપણે જે માહિતી માંગી હતી એ આપણે જે સમયગાળામાં પૂછપરછ માટે ગયા હતા એ સમયગાળાની આપણે પોતાને લાગુ પડે છે એ જ માંગી હતી, બીજા ત્રીજા કોઈ ત્રાહિત પક્ષની માંગેલી હતી નહીં. અને એ પણ જાહેર મુલાકાતના સ્થળની, એન્ટ્રી ગેટની, જમાદાર ટેબલની આ માહિતી માંગેલી હતી. અને આવો જવાબ મળ્યો, જે જવાબથી અરજદારને સંતોષ થયો નહીં અને તારીખ 14/5/2026ના રોજ આયોગમાં બીજી અપીલ દાખલ કરી રાજ્ય માહિતી અધિકાર આયોગમાં. જે અપીલ અનુસંધાનમાં તારીખ 17/7/2026ના રોજ અરજદાર, પ્રથમ અપીલ અધિકારી તેમજ જાહેર માહિતી અધિકારી ત્રણેય પક્ષોને વિડીયો કોન્ફરન્સમાં હાજર થવાનું, સુનાવણીમાં હાજર થવાનું જણાવવામાં આવેલ, જ્યાં પક્ષકાર પરમાર નરેશભાઈ બાબુભાઈ, પ્રથમ અપીલ અધિકારી ઓફિસમાંથી એક કર્મચારી અને જાહેર માહિતી અધિકારી તરફથી પણ એક કર્મચારી પોલીસ વિભાગમાંથી આવેલા, પરંતુ જાહેર માહિતી અધિકારી પોતે આવેલા હતા નહીં. જેથી એક અરજીનો નિકાલ કર્યો અને બીજી અરજી પેન્ડિંગ રાખી કે જાહેર માહિતી અધિકારી આવે પછી
આપણે વિડીયો કોલમાં જોઈન થઈએ અને આની સુનાવણી આગળ વધારીએ. બાબર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી હાજર ન હતા, એમની જગ્યાએ બીજા કર્મચારી આવ્યા હતા. એટલે મારી જે બીજી જાહેર માહિતી અધિકારી બાબર પીઆઈ શ્રી વિડીયો કોન્ફરન્સમાં જોડાયા. આયોગે પૂછ્યું કે અરજદારને સીસીટીવી ફૂટેજ કેમ ન આપ્યા કે કેમ ન આપવા. ત્યારે બાબર પીઆઈ શ્રી જાહેર માહિતી અધિકારીએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સીસીટીવી ફૂટેજનો સમાવેશ આરટીઆઈમાં થતો નથી. સાહેબે બીજી વાર પૂછ્યું તો જવાબ થોડો ઢીલો થઈ ગયો અને સાહેબે સ્પષ્ટ આદેશ કર્યો કે સીસીટીવી ફૂટેજ અરજદારને આપવા પડે. અને પછી કોઈ પણ પ્રકારની શરત વિના જાહેર માહિતી અધિકારી બાબર પીઆઈ શ્રીએ સ્વીકાર્યું અને સીસીટીવી ફૂટેજ આપવા માટે સંમત થયા. જેના અનુસંધાનમાં આયોગે સ્પષ્ટ આદેશ કર્યો હતો કે અરજદારને 10 થી 15 દિવસના સમયગાળામાં સીસીટીવી ફૂટેજ કાં તો પછી સીસીટીવી ફૂટેજ કેમ ના આપી શકાય તેવો સર્ક્યુલર પરિપત્ર એમને માહિતીના ભાગરૂપે આપો. સીસીટીવી ફૂટેજ આપવાનું નક્કી થયું 10-15 દિવસમાં અને 17/7/2026ના રોજ જે આદેશ થયો હતો તેના સીસીટીવી ફૂટેજ ગઈકાલે 27/7/2026ના રોજ બાબર પોલીસ સ્ટેશનમાંથી કોલ આવેલ અને પેનડ્રાઈવમાં લઈ જવા માટે જણાવેલ. અને આ સંપૂર્ણ કેસમાં ભલે સંઘર્ષ થયો, પરંતુ સત્ય સુધી પહોંચવાનો એક એવો અવસર મળ્યો જ્યાં ખબર પડી કે ભાઈ સીસીટીવી ફૂટેજ આપવા કાયદેસર છે, સીસીટીવી ફૂટેજનો સમાવેશ આરટીઆઈમાં થાય છે અને દરેક પોલીસ સ્ટેશનમાંથી સીસીટીવી ફૂટેજ આપવા પડે. અમુક સંજોગો વસાત ન આપી શકાય એવા હોય તો એના એવા કારણો હોવા જોઈએ, પણ દરેક અરજદારને માત્ર એક જ કલમ લખી દેવાની કે 8(1)D મુજબ સીસીટીવી ફૂટેજ આપી શકાય નહીં, આ યોગ્ય નથી. એટલે સંઘર્ષ થયો, પરંતુ અંતે બાબર પોલીસે સિસ્ટમે કાયદાની સામે ઝૂકવું પડ્યું અને અરજદારને સમય મર્યાદામાં સીસીટીવી ફૂટેજ આપવા પડે. જય ભીમ, જય ભારત.